ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ હોમગાર્ડ્સ યુનિટ દ્વારા આજે 6 ડિસેમ્બર હોમગાર્ડ દિવસની ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ડભોઈ નગરની ગલીઓમાં ભવ્ય રેલી પણ યોજાઈ હતી। 6 ડિસેમ્બર એટલે શહેર વિસ્તારમાં પોલીસની સાથે રહી કાયદા અને સુરક્ષાનું પાલન કરાવતા અને કાયમ પોલીસનો પડછાયો તરીકે નગરની શાંતિ જાળવવામાં તેમજ અન્ય કામોમાં અડીખમ ઊભા રહેતા એવા હોમગાર્ડ જવાનો માટે મહત્વનો દિવસ। હોમગાર્ડ યુનિટની 6 ડિસેમ્બરના દિવસે રાજ્યમાં સ્થાપના થઈ હતી, ત્યારે આ દિવસને તમામ હોમગાર્ડ જવાનો ઉત્સાહપૂર્વક ઉજવે છે। ત્યારે ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરી અને નગરના રાજમાર્ગો પર રેલી યોજવામાં આવી હતી। જય હિન્દ જણાવવાનું કે આજ રોજ તારીખ 6 ડિસેમ્બર નિમિત્તે ડભોઈ હોમગાર્ડ યુનિટ તરફથી ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો। ટાવર ફરી વિવિધ એરિયામાં જઈ અને ઓફિસે પાછા પરત ફર્યા। એ નિમિત્તે આજે જે 6 ડિસેમ્બર ને સ્થાપના દિવસ છે એને 62 વર્ષ આજ રોજ પૂરા થાય છે। એ નિમિત્તે ડભોઈ હોમગાર્ડ યુનિટના 40 જવાન વડોદરા મુકામે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલા છે। એવા વિવિધ પ્રકારના જે આજ રોજ નિમિત્તે જે પ્રોગ્રામ રાખેલા છે એમાં સહભાગી થયા છે અને આ નિમિત્તે ડભોઈ યુનિટના સભ્ય જે ફ્લેગ માર્ચ કરી ડભોઈ ટાવર ફરીને ઓફિસે પાછા પરત ફર્યા છે એ બધા આમાં સહભાગી થયા છે। આજ જે હોમગાર્ડ સભ્ય ભેગા થઈ એકતા દિવસ ઉજવ્યો એ નિમિત્તે ભેગા થઈ ભારત માતા કી જય।